નમસ્કાર મિત્રો, અમે લોકો એક કેસ સ્ટડી લઈને આવ્યા છે જેમાં જયેશભાઈ છે અને જયેશભાઈને મોઢામાં એક ચાંદુ થયું અને તેના પરથી આખી કેસ સ્ટડી અમે એક રોલ પ્લેની જેમ જ બનાવી છે. તો આપ સૌ શાંતિથી સાંભળશો એવી અભ્યર્થના રાખું છું. અને મને એવું લાગે છે, મને મોઢામાં તકલીફ થઈ એવું લાગે છે. હવે ખવાતું જ નથી વધારે મારાથી. તમે માવો ખાવાનો બંધ કરો તો ખવાય ને. માવો તો થોડો ખાવો પડે ને, બીડી પણ થોડી પીવી પડે. તને ખબર તો છે કે મારે વ્યસન થઈ ગયું, વ્યસન છૂટતું જ નથી મારાથી હવે. તો પછી ખાવાનું ક્યાંથી ખવાય પપ્પા? લે બેટા, નહીં ખવાય હવે, મારથી ના ખવાતું મળે. જયેશભાઈને લઈને CHO અને આશાબેન મેડિકલ ઓફિસરશ્રી પાસે સરકારી દવાખાનામાં જાય છે. સાહેબ, આ અમારા ગામમાં જે સબ સેન્ટરના ગામમાં આ સાહેબને તકલીફ છે, મોઢામાં ચાંદુ થયેલું છે 3-4 મહિનાથી. તો એમને તમે ચેક કરી લો, અમે આવીએ. આવો જયેશભાઈ, બેસી જાઓ. બેસો. કેમ છો સાહેબ? મજામાં. તમે કેમ છો? આવો. નથી મજામાં. શું થયું? આ મોઢામાં કહે છે આ લોકો કે ચાંદી પડી ગઈ છે. એવું છે? મોટા સાહેબને બતાવવું પડશે. બરાબર. ખવાતું નથી, ગળામાં બળતરા બહુ થાય છે, બરાબર. પાણી પણ નથી પીવાતું. બરાબર. ચાંદી પડી ગઈ છે, શું થયું છે ખબર નથી પડતી. હવે 3 મહિના થઈ ગયા, 3 મહિનાથી તકલીફમાં છું. બરાબર. તો કઈ નહીં, આપણે જરાક ચેક કરી લઈએ. હું તમને તમારે કેટલા ટાઈમથી આ તકલીફ છે તમને અત્યારે? મને 3 મહિનાથી તકલીફ છે, 3 મહિના ઉપર થઈ ગયા. બરાબર. હા. સિસ્ટર મોજા આપવાની જાય. બેટરી આપો. અહીંયા આવી જાઓ. તોણાંગા જાય છે? બે જ જાય ને? બરાબર. વ્યસન કરો છો? હા, કેટલા સમયથી વ્યસન કરો છો? ઘણા વર્ષ થઈ ગયા. બરાબર. છો વ્યસનમાં તમે? બીડી પીવું છું, માવો ખાઉં છું, હા. ગુટકા પણ ખાઉં. એટલે થોડી તકલીફ બધું, છે. હા. અને આ મોંમાં ચાંદુ જે પડ્યું છે એવું ચાંદુ પહેલા પણ થયું હતું આગળ? પહેલા થોડું થોડું હતું, હવે નથી. એ સારું થઈ વધી ગયું. ગયું. પછી આ બીજી જગ્યાએ થયું ને? હા હા, તો તકલીફ તો છે. હવે અહીંયા દુખાવો થાય છે? હા હા, દુખે છે. અહીંયા હા હા. જીભ ઉપર કરો, બહાર કરો જીભ. હા, થોડું અલ્સર જેવું લાગી રહ્યું છે. તમે વ્યસન લાંબા ટાઈમ, કેટલા વર્ષથી વ્યસન કરો છો? 20 વર્ષથી. 20 વર્ષથી વ્યસન કરો એટલે થોડી મોડા પર તમારા અસર થોડી દેખાય છે. ચિંતા કરવાની જરૂર નથી. આપણે સિવિલ હોસ્પિટલ સુરત થઈ ત્યાં થોડા આપણે ટેસ્ટ કરાવવાની. સિવિલ હોસ્પિટલ હું ના જાઉં, બધે જઈશ. સિવિલમાં ના જાઉં, ભરવું નથી મારે. આ તમે ચિંતા ન કરો. ગયા અઠવાડિયે જ મેં રમણભાઈને આ રીતે ટેસ્ટ કરવા મોકલા. એમના ટેસ્ટ બધા નોર્મલ આવ્યા. ને કોઈ તકલીફ આવે તો બી ચિંતાની જરૂર નથી. અમે બધા બેઠા છે ને તમારે કોઈ ચિંતાની જરૂર નથી. બસ તમે ખાલી અમે કે ટેસ્ટ કરાવ્યું. સિવિલમાં કોઈ ડોક્ટર જોતા નથી, ગોળ ગોળ ફરવું પડે. મેં છગનિયાને ગયા વખતે લઈને ગયા હતા, એક્સિડન્ટ થયું હતું ત્યારે ગોળ ગોળ ફરીને અમે થાકી ગયા હતા. બહુ મોટી સિવિલ તે અમને ટાટા મોકલતા. અરે તમે ચિંતા નહીં કરો. અમારા સંજયભાઈ છે, તમારા વિસ્તારના MPSW, ખૂબ જ સેવાભાવી અને સેવાભાવી સ્વભાવના છે. હું એમને તમારી સાથે મોકલીશ. અને કદાચ કેસમાં એવું કંઈક ટ્રીટમેન્ટ કરવાની જરૂર પડશે તો પણ આપણે સરકાર શ્રેણીની એક આયુષ્માન યોજના, ખૂબ જ સારી યોજના છે, આયુષ્માન કાર્ડ યોજના. એ યોજનાનો કાર્ડ તમે કરાવ્યો છે? ના, નથી કરાવ્યો કાર્ડ. મને ભાઈ તો મજૂરી જાવ, અમે બધા સવારના નીકળી ગયા, સાંજે આવે એટલે અમારે કોઈ કાર્ડ નથી અમારી પાસે. તો એ તમે BPL માં આવો છો કે APL માં? હા, BPL. તો તમે જો BPL માં આવતા હશે ને તો અમારા સંજયભાઈ છે ને તાત્કાલિક તમને આયુષ્માન કાર્ડ બનાવી આપશે. અને તમે ડોક્યુમેન્ટ જરૂરી આપજો. ને કઈ જરૂર પડે સેવાની આ સિવિલમાં તમારા ટેસ્ટ થાય પછી કદાચ કોઈ તમને ટ્રીટમેન્ટ આપવાની જરૂર પડે તો એની સારવાર પણ સરકાર તરફથી, આરોગ્ય વિભાગ તરફથી ફ્રીમાં થઈ જશે. એટલે તમે એની ચિંતા કરશો નહીં. પણ અત્યારે તમે જે ચેક કરો છો, મેં તમારા તપાસ કરી એના પરથી મને એવું લાગ્યું કે તમારે થોડી સિવિલમાં જઈને તપાસ કરવાની જરૂર છે. કેમ કે જેટલું જલ્દી નિદાન થશે, જેટલી જલ્દી તપાસ થશે ને એટલું તમે અમે ટ્રીટમેન્ટ સારી રીતે આપી શકો. એટલે તમે ચિંતા ના કરો, અમે બધા બેઠા છે. અમારા ભાઈ સેવાભાવી છે, તમારી સાથે આવશે MPSW ને તમારી બધી મદદ કરશે. ને તમે કાલે તાત્કાલિક તમારી છોકરી સાથે જઈને સિવિલમાં ટેસ્ટ કરાવી આવો કે પછી મને મળો. બરાબર? ઓકે જયેશભાઈ, કાલે 10 વાગે આપણે તમે તૈયાર થઈ જજો. આપણે સિવિલ ચાલ્યા જઈશું. સારું, તો અત્યારે આપણે કાર્ડ કાઢી દઈએ ને. કાર્ડ. હા હા.
તો મારી દીકરીના કારણે મારે જવું પડશે, બાકી મારે તો આવવાની ઈચ્છા નથી સિવિલમાં. હવે સાહેબે પણ કીધું છે તો એકવાર બતાવી આવીએ, બરાબર ને? સાથે જ અમારી કેસ સ્ટડી પૂરી થાય છે.